જેની મહેષણા ધર્મના બાબતની છે તે ધર્માર્થી. પણ અર્થધર્મીનો મતલબ થાય ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમેશ્વર યસ્ય હસ્તે ટકા નાસ્તિ હા ટકા ટકટકાયતે. એ ટકા જ ધર્મ છે, ટકા જ કર્મ છે, ટકા જ પરમેશ્વર છે. જેના હાથમાં ટકા નથી એ ટક થતું જ રહે એને કે આ ક્યાં શું થયું, ક્યાં ગયા પૈસા બધા. તો એ અર્થધર્મી થઈ ગયો, ધર્માર્થી ન રહ્યો. આવી ને ખ્યાલમાં? અર્થને જ ધર્મ માનીને ચાલી રહ્યો છે, ધર્માર્થી એ નથી. હવે આમાં અધર્મ થઈ ગયો ઉત્પન્ન. ખ્યાલમાં આવ્યું ને? ધર્મકામી. ધર્મકામી એટલે જેને ધર્મની કામના છે, તેમજ કામધર્મી. પોતાનું કામ કેવી રીતે સેટિસ્ફાઈડ એને જ ધર્મ માનનારો વ્યક્તિ. વર મરો કે કન્યા મરો, ગોળનું તરભાણું ભરો. જેને પરણાવવા તમે જઈ રહ્યા છો તેના પણ તમને શુભકામના નથી. એમાં પણ તમારી એ જ કામના છે કે ભાઈ મારું તરભાણું ભરાવવું જોઈએ. વર મરો કે કન્યા મરો, ગોળનું તરભાણું ભરો. તો એ ત્યાં તમે ધર્મકામી નથી પણ કામધર્મી થઈ ગયા. એટલે ધર્મ અને કામ એક્ઝેક્ટ પુરુષાર્થ તરીકે બંને સર્ગના લીલામાં જે છે તે ડિવાઇન પ્રોડક્શન છે, પણ એમનું જે ઓર્ગનાઇઝેશન થયું એને કારણે અધર્મ ઉત્પન્ન થઈ જાય છે. So the two rights wrongly organized makes one wrong. And many a time two wrongs, if get rightly organized, makes one right. અને આપણે એવું જોઈ શકીએ છીએ, નથી જોઈ શકતા એવું નહીં. તો આખી આ વેરાયટી છે ધર્માર્થ કામ મોક્ષના સર્ગ અને વિસર્ગની પ્રક્રિયામાં. વાત આટલી જ હોત ને તોય હજી ઘણી સિમ્પ્લિસિટી છે. વાત પછી આટલી નથી, વાત એના કરતાં આગળ વધે છે. કેમ કે તમે ધર્મ કઈ કામનાથી કરી રહ્યા છો? તમે ધર્મ અર્થ પુરુષાર્થ કે મોક્ષ પુરુષાર્થ કઈ કામનાથી કરી રહ્યા છો? એના આધારે પાછો પુરુષાર્થનો પ્રભેદ થઈ જાય. જો ધ્યાનથી સાંભળો. એક બહુ સુંદર સંસ્કૃતમાં શ્લોક છે. દેવ પ્રસાદ કામ્યા ચ ચિત્ત શુદ્ધેશ્ચ કામના મોક્ષસ્ય કામના ચેતી કામનેયમ ન કામના. ભગવાનનો મારા ઉપર અનુગ્રહ થાવ તેવી કામના. દેવ પ્રસાદ કામ્યા ચ, મારું ચિત્ત શુદ્ધ થાવ તેવી કામના. મુક્તિની કામના માં પણ કામ પુરુષાર્થ તો કામ કરી જ રહ્યો છે, પણ એ કામ પુરુષાર્થ એવો છે કે એને કામ માનવો જ નહીં. કામનેયમ ન કામના. હવે કામના નથી એ કયા એંગલથી? કામના નથી એ કયા એંગલથી? કામ તો કામના છે, પણ કામનાએ જે વિષયને પકડ્યા ને એ વિષય કામનાને સ્ટરલાઇઝ કરી દે છે. જે આપણે સ્ટરલાઇઝેશનની પ્રોસેસ હોય ને તેવી રીતે સ્ટરલાઇઝ થઈ જાય, પછી એમાં જીવાત ન થાય. અનસ્ટરલાઇઝડ હોય તો આપણને ન દેખાતું હોય, પણ સૂક્ષ્મ જીવાતો એમાં એવા હોય કે એમાં પાછું કંઈક ને કંઈક કૌભાંડ થઈ જાય. તો આ જે પ્રોસેસ છે દેવ પ્રસાદની કામના, ચિત્તશુદ્ધિની કામના, જો કે કામનાના નેચરને રૂપે જ ઉદ્ભવેલી કામનાઓ છે. કામનાના જે સોર્સ છે તે જ સોર્સ આના છે. કામનાના જે પ્રેરક બલ છે તેવા જ આના પણ પ્રેરક બલ છે.
કામનાના ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે સામર્થ્ય જોઈએ તે જ સામર્થ્ય આમાં પણ લગાડવી પડશે. પણ એનો વિષય રાઈટ આવી ગયો ને, વિષય રાઈટ આવવાને કારણે કામના નથી રહી જતી, સ્ટરલાઇઝ થઈ જાય છે. કામનેયમ ન કામના. એવી રીતે ધર્મ પણ જ્યારે ધર્મના હેતુથી નથી પ્રભાવ થતો ત્યારે ધર્મ તો ધર્મ જ છે, પણ હેતુ બદલાતા ધર્મ નહીં રહીને અધર્મ થઈ જાય છે. એટલે દરેક વાતમાં જે વસ્તુ વિચારવાની છે વિસર્ગના લેવલ ઉપર, એ ઓર્ગેનાઇઝેશનનો આખો ઇસ્યુ છે. ક્રિએશનનો ઇસ્યુ નથી કે ક્રિએટ શું થયું અને ક્રિએશનમાંના કયા ફેક્ટરને તમે એક્સેપ્ટ કર્યો અને એ તો ભગવાને બધું કરેલું છે. ભગવાને તો કરેલું છે, પણ તમે જોડ્યું તો ખોટી રીતે ને. હવે એક સામાન્ય વાત સમજો. કે શંકર એટલે શમ કલ્યાણ કરે તે શંકર. રંકશ કરી દઈએ તો અક્ષરો બધા એને જ છે, કંઈક ભલતું જ મિનિંગ નીકળે એનું. એમ દરેક ઠેકાણે આવું થાય છે કે લેટર્સ બધા એ જ હોય, પણ એનો પ્રોપર જો આપણે ઓર્ગેનાઇઝ ન કરીએ તો વર્ડ બદલાઈ જાય એટલું જ નહીં, પણ ઘણી વખતે મિનિંગ પણ બદલાઈ જાય. એટલે એની પ્રોપર ઓર્ગેનાઇઝેશન થવી જોઈએ. જેમ સ્પેલિંગની પ્રોપર ઓર્ગેનાઇઝેશન હોય તો વર્ડ બરાબર ઉભરીને સામે આવે તો મિનિંગ કન્વે થાય. તેથી શાસ્ત્રમાં ધર્મના, અર્થના, કામના, મોક્ષના જે સોર્સિસ છે એ ક્યાં છે એ શાસ્ત્રે શોધ્યા છે. એના સાચા સ્વરૂપને શોધ્યા છે એટલું જ નહીં, સાચા સ્વરૂપનો ઉપદેશ આપ્યો છે એટલું જ નહીં, પણ એના સોર્સિસ પણ ટ્રેસ આઉટ કર્યા છે કે આના સોર્સિસ ક્યાં છે. અને એ સોર્સિસ અને એના પર્પસ, ધર્મનો પર્પસ શું, ધર્મનો સોર્સ કયો, અર્થનો સોર્સ કયો, અર્થનો પર્પસ શું, અર્થ કામનો સોર્સ કયો, કામનો પર્પસ શું, મોક્ષનો સોર્સ કયો, મોક્ષનો પર્પસ શું, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા ઇમ્પોર્ટન્ટ ધર્મ, અર્થ, કામ, મોક્ષના સ્વરૂપ છે. સ્વરૂપ એસ જ ભગવાને સર્ગમાં બધા જ આ બનાવ્યા, પણ આ સોર્સમાં એકબીજાની સાથે ખોટી રીતે ગોઠવાઈ જાય તો પછી કામ ચાલે નહીં. જોકે બહુ ફની એક્ઝામ્પલ છે, પણ ઘણી વખતે હું એ એક્ઝામ્પલને સમજાવવામાં એ રીતે કામ લઉં છું કે શરૂઆતમાં આપણે ત્યાં રાજા મહારાજો યા તો મ્યાનામાં ચાલતા યા ઘોડાગાડીમાં જતા, હાથી ઉપર, ઘોડા ઉપર, ઘોડાગાડીમાં જતા. ઓર્ડિનરી માણસ કાં તો ઘોડા ઉપર જાય, તે પણ લાઇસન્સ લેવું પડતું, જેમ આજકાલ કારનો લાઇસન્સ લેવો પડે છે, નહીં તો પકડતી હતી પોલીસ. દરેકને હોર્સ રાઇડિંગ એલાઉડ નહોતી, પણ કોમન સિટીઝનને બળદગાડું એલાઉડ હતું. બળદગાડીમાં જાય બધા. હવે એક સિસ્ટમ હતી. એસ જ સિસ્ટમમાં કંઈક ખરાબ વસ્તુ નથી. કોઈ પણ વખતે કાંઈક ને કાંઈક, કોઈક ને કોઈક સિસ્ટમ તો રાખવી જ પડે ને. ઓચિંતા અંગ્રેજ જ્યારે અહીંયા આવ્યા તે વખતે ઓટોમોબાઈલ લઈને આવ્યા. ઓટોમોબાઈલ લઈને આવ્યા એટલે અંગ્રેજના જે રેઝિડન્ટ હતા રાજસ્થાનના, એમને જયપુર રાજાને એક કાર ભેટ કરી સંબંધ સુધારવા માટે. અને રાજાને બહુ અચંબો થયો કે ઘોડા વગર ચાલશે? એમણે કહ્યું હા ચાલશે. એમણે કહ્યું ચાલો કાલે સાંજના ડિક્લેર કરો પબ્લિકમાં
કે ઘોડા વગરની ગાડીમાં રાજા સાહેબ નગરમાં આવશે. રાજાએ તો સાહસ ખેડ્યો, પણ રાજ દરબારીઓ બધા ચાપલુસ હોય ને, એમને રાજાના કાન ભંભેરવા શરૂ કર્યા કે જો ચાલ્યો નહીં તો ગામમાં ઠેકડી ઉડશે અને રાજાપણાનો આપનો આખો ઋતબો હાસ્યાસ્પદ બની જશે. એટલે આવું અખતરા કરતાં પહેલાં એટલું કામ કરો કે 2 ઘોડા એમાં આગળ બાંધી લો. ઓટોમોબાઈલ એમાં 2 ઘોડા આગળ બંધાયા. ઘોડા ચાલે કે ગાડી ચાલે ખબર પડે જ નહીં. એટલે અંગ્રેજે રેઝિડેન્ટે કહ્યું કે ભાઈ ઘોડા જ બાંધવા હોય તો તમે ઘોડા ગાડીમાં જાઓ, આમાં નહીં જાઓ, નહીં તો જો ગાડી ચાલી તો ઘોડા મરી જશે અને ઘોડા જો ચાલ્યા તો ગાડી ચાલી નહીં શકશે. હવે જો ઘોડાએ ખોટા નથી, ગાડીએ ખોટી નથી, પણ જે ઘોડા માટે જે ગાડી તમે બાંધી તેમાંથી હાસ્યાસ્પદ સ્થિતિ ઉત્પન્ન થઈ. બાંધી લેવા માટે બાંધી દઈએ આપણે, કારની આગળ 2 ઘોડા બાંધો, 2 બળદ બાંધો. અરે બહુ જ ઈચ્છા તો કેમ, ગાડીમાં પણ એમ જ કહેવાય છે ને 8 હોર્સ પાવર, 16 હોર્સ પાવર, 16 ઘોડા બાંધી લો. હવે 16 ઘોડા બાંધ્યા ગાડીની આગળ, તેથી ગાડી ચાલશે? ઓટોમોબાઈલ લોચો થાય ને. એટલે ઘોડામાં ખરાબી નથી, ગાડીમાં ખરાબી નથી, પણ જે રીતે આપણે એને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે તેમાં આપણી બેવકૂફી પ્રકટ થઈ જાય. એક્ઝેક્ટલી આ જ સિદ્ધાંત સર્ગ અને વિસર્ગ લીલાનો પણ છે કે સર્ગમાં જે કંઈ પદાર્થ ભગવાને સર્જ્યા છે એ બધા શુદ્ધ બ્રહ્માત્મક પ્યોર છે, પણ વિસર્ગના વખતે જ્યારે આપણે એને ઓર્ગેનાઇઝ કરીએ તે વખતે શું કનડગત થાય છે, તો ભગવાને ગીતામાં એના માટે સૌથી પહેલાં 6 પ્રિન્સિપલ ઇન્ટ્રોડ્યુસ કર્યા. ઇન્ટરેસ્ટિંગ ફેસેટ છે આ. 6 ફેસેટ શું ઇન્ટ્રોડ્યુસ કર્યા? જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મચોદના, કરણં કર્મ કર્તેતિ, ત્રિવિધ કર્મ સંગ્રહ. ફેન્ટાસ્ટિક એનાલિસિસ છે. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એક ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલનો એક ખૂણો છે જ્ઞાનનો, ટ્રાયેંગલનો બીજો ખૂણો છે જ્ઞેયનો, ટ્રાયેંગલનો ત્રીજો ખૂણો છે જ્ઞાતાનો. જ્ઞાનં જ્ઞેયમ પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મચોદના. કોઈ પણ તમને વાત કહેવા માટે, કરવા માટે કહેવામાં આવે તો સમજનાર માણસ પાસે આ 3 ટ્રાયેંગલ આ મોજૂદ છે કે એને સમજવા માટેનું કાંઈ જ્ઞેય છે. દાખલા તરીકે આપણે એમ કહેવામાં આવે કે દવાઈ લ્યો શરદી મટાડવા માટે. આટલા નજીવા વિધાનમાં પણ સાંભળનારની જ્ઞાતા તરીકેની હેસિયત, એની સમજવાની કેપેસિટી અને એ દવાઈમાં દવાઈ તરીકે એની સામે રજૂ થવાની કોન્ટેક્સ્ટ. જ્ઞાનં જ્ઞેયમ પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મચોદના. કોઈ પણ કાર્યની કોઈને પણ ઇન્સ્પાયર કે ઇન્સ્ટિગેટ કરવામાં આવે તો આ 3 સિસ્ટમ તરત એમાં ઇન્વોલ્વ થાય છે. અને 3ના પાછા 4 વેરાયટી છે. સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ. તો 4 તેરી 12 પ્રકાર તો ફક્ત સમજવામાં થઈ જાય. ધર્મને ધર્મ તરીકે સમજવો હોય, અર્થને અર્થ તરીકે સમજવો હોય, કામને કામ તરીકે સમજવો હોય, મોક્ષને મોક્ષ તરીકે સમજવો હોય તો જ્ઞાનં જ્ઞેયમ પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મચોદના. એમાં આ સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણના ભેદથી માણસને જે વસ્તુ જેવી રીતે સમજમાં આવશે તેવી જ રીતે સમજમાં આવશે. એવું કહેવાય છે સાઉથ ઇસ્ટ એશિયામાં બોર્નિયો ટાપુ આઇલેન્ડ છે, ત્યાં નાના નાના કબીલાઓ હતા.
અને એ લોકો એકબીજાને જ્યારે પણ ઝઘડો થાય તો એકબીજાને મારીને ખાઈ જાય, ઝઘડો પટી જાય. બ્રિટિશરો ત્યાં ગયા, એક ટાપુ ઉપર બ્રિટિશ રાજ્ય સ્થાપિત કર્યું, બ્રિટિશ લો એન્ફોર્સ કરવામાં આવ્યો. એ લોકોને ત્યાં કેનિબાલિઝમ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ ક્રિશ્ચિયાનિટીમાં, એટલે એ લોકોએ પનિશ કરવાનું શરૂ કર્યું કે તમારે ઝઘડો કરવો હોય તો કરો, પણ તમે એકબીજાને ખાઈ નથી શકતા. વાત જો સાચી, પણ પેલા જે જંગલીઓ હતા ને એમની પોતાની સમસ્યા છે ને, જ્ઞાનં જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના. બ્રિટિશ જે રૂલનો પ્રમલ્ગેશન થયો એને સમજવાની એમની પોતાની કંઈક પ્રેજ્યુડાઇઝ કહો કે પ્રીસપોઝિશન્સ કહો કે એના ઇન્ટરપ્રિટેશન કરવાની એમની લાયકાત કહો, જે કહો તે એમની પોતાની હતી. એટલે 4-6 મહિના સુધી કોઈક ઝઘડો ન થયો. એટલે ત્યાંનો જે કલેક્ટર હતો એણે કહ્યું કે ચાલો લો બરાબર ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે, આ 4-6 મહિનામાં તમે કોઈ ઝઘડામાં એકબીજાને ખાધા નહીં, એટલે હવે તમે દોસ્તી કરવા માટે જે ગામના જે 2 ગામોના ઝઘડા થતા હતા એ બીજા ગામને ફીસ્ટ આપો. એ તો ઉપરથી દંડાથી બધા ઇમ્પોઝ કરવામાં આવતો હોય રૂલ, એટલે ફીસ્ટ આપવી પડે. ફીસ્ટ આપી. હવે એમને ગણતાય આવડે નહીં કે કેટલા માણસ આવશે પહેલાં ગામથી ને કેટલા તૈયારી કરવી ખાવાની. એમાં ઓચિંતું શું થઈ ગયું કે એ લોકોએ જે કંઈ ગણતરી કરી હતી એમને જમાડવાની, એનાથી વધારે પહેલાં ગામના લોકો આવી ગયા અને ખાવાનું ઓછું પડ્યું. હવે ક્યાંથી લાવ્યો? તો એમનો એક નાનો બચ્ચો પકડ્યો, મારી કાપીને ખવડાવી દીધો. એ જ ગામવાલાને પાછો ઝઘડો શરૂ થઈ ગયો. કલેક્ટરને ખબર નહીં પડી કે આ દોસ્તી માટે જે 6 મહિના સુધી ઝઘડો ન થયો અને દોસ્તી માટે જે દાવત આપવામાં આવી પાછો ઝઘડો કેમ થઈ ગયો. અને બંનેને બોલ્યા, કેમ ઝઘડ્યા પાછા તમે? એમ કે અમે ઝઘડ્યા જ નથી, અમે તો એમને દોસ્તીથી ડિનર આપી રહ્યા હતા. બોલે તો થયો કેમ ઝઘડો? બોલે અમારે જેટલા માણસ આવવા નહોતા એટલી અમારી પાસે ખાવાની તૈયારી નહોતી, એટલે ઓછું પડ્યું. તે તમારી ઓર્ડર હતો કે ખવડાવો, એટલે એમનો એક બાળકને કાપીને અમે ખવડાવી દીધો. એમને મૂળ એ વાત સમજમાં આવવાની તૈયારી નથી કે કોઈને કાપીને ખાઈ ન જવું જોઈએ. ના પાડી છે તો નહીં ખાઈએ, ચાલો. પણ ઓછું પડ્યું તો તમારો બીજો ઓર્ડરને પણ તો ફોલો કરવાનો જ છે ને, કે ખવડાવો. ક્યાંથી લાવવું? જ્યાંથી ખવડાવવાનો સામાન આવે ત્યાંથી તો ખવડાવશું ને. પકડીને રાંધીને ખવડાવી દીધો એ લોકોના જ બાળકને, એમ લોકોને. એટલે જ્ઞાનં જ્ઞેયમ પરિજ્ઞાતા. વિધિ તો બધા સમજે છે, પણ દરેકને સમજવાની જુદી જુદી એમની કાબેલિયત કે જુદા જુદા એમના ક્વોલિફિકેશન્સ હોય છે કે કયા સેન્સમાં એ સમજી શકે છે. જ્ઞાનં જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના. અને કરણં કર્મ કરતેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કર્મને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા જશો તેમાંય પાછા 3 ભેદ આવે છે. સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણના 4 પ્રકાર કર્મમાં પણ હોય છે, કરણમાં પણ હોય છે અને કર્તામાં પણ હોય છે. હવે થોડુંક પણ એમાં જો ઓર્ગેનાઇઝેશનમાં ગલત થયું તો કર્તા શું હોય? સાત્વિક હોય. કરણ રાજસ હોય કે તામસ હોય તો એક પાછી નવી વેરાયટી એમાં ઊભી થઈ જાય સિસ્ટમના તહેત, ઓર્ગેનાઇઝેશનના લેવલમાં. હવે એ બધી જ આઈટમ પ્રભુએ પ્રકટ કરેલી છે, છતાંય એમાં કંઈક એવું આપણને પછી જણાવવા માંડે કે આમાં પ્રભુનું ક્યાં રોલ રહ્યો. તેના માટે મેં તમને તે દિવસે ખાસ સમજાવ્યું હતું કે પ્રભુએ સિસ્ટમ પ્રોવાઈડ કરી છે, પણ એફર્ટના જે પ્રોસેસ છે તે આપણે કરવાના છે. પેલા વાંદરાના ઉદાહરણથી કે ગ્રીન બટન દબાવો તો કેળું નીકળે, યલો દબાવો તો બિસ્કિટ નીકળે, ને રેડ દબાવો તો કરંટ લાગે. હવે કરંટ લાગે એ પ્રોસેસ તો વાંદરાએ કરવાની છે. સિસ્ટમ એક્સપેરિમેન્ટ કરનારા સાયન્ટિસ્ટે પ્રોવાઈડ કરી છે. હવે એમાં પાછો કોઈક લોચો કરે કે ગ્રીનમાં ગલતીથી કરંટ છોડી દે ને રેડમાં કેલો મળતો હોય તો પછી તો કેવોસ થાય વિના રહે કે નહીં રહે.
જે મેં કાલે તમને ઇટલીના સિગ્નલના ઉદાહરણથી પણ સમજાવ્યું કે સિગ્નલના પણ એ લોકો એવા ઇન્ટરપ્રિટેશન કરે તો પછી કેવોસ થઈ જ જાય. તેથી ઘણી બધી વેરાયટીઓ થાય છે. ઘણી બધી વેરાયટીઓ આ થવાને કારણે એક વાત ખાસ સમજવાની હોય કે કામ પુરુષાર્થ કોઈક અર્થમાં સ્વાભાવિક છે, કોઈક અર્થમાં કામ પુરુષાર્થ સ્વાભાવિક ન હોઈને પ્રાભાવિક હોય છે. કોઈકના પ્રભાવથી આપણા ભીતર કોઈ કામ જાગતો હોય છે. કોઈક સંજોગોમાં કામ પુરુષાર્થના હમણાં ડ્રોપ કરીએ, કામ ફકત રાખીએ, તો કોઈક સંજોગમાં કામ જે છે તે નથી સ્વાભાવિક હોતો કે નથી કોઈ પ્રાભાવિક હોતો, આપણા સંકલ્પથી પણ આપણી ભીતર કામ પ્રકટ થતો હોય છે. એટલે 3 વેરાયટી પાછી કામની થાય. એ કામની જે 3 વેરાયટી થઈ, હવે સ્વાભાવિક કામ એટલે શું? એક વાત સમજો. ઘણા બધા આપણા ઘરડાઓને પૂછશું તો એ વાતની સાક્ષી પૂરશે કે જૂના જમાનામાં ડિલિવરી થતી ત્યારે માને અજવાળામાં લાવતા નહીં, અંધારી કોઠડીમાં રાખતા, અને બાળક પણ અંધારી કોઠડીમાં જન્મેલો હોવાથી 15-15, 20-20 દિવસ સુધી આંખ ખોલતો જ નહીં. શા માટે આંખ ન ખોલે? કેમ કે આંખને સ્ટિમ્યુલેશન જ નથી, તો ખોલે શા માટે આંખ? હવે મેં પર્સનલી જોયું છે કે જન્મ્યા ને તરત જ બાળકો આંખ ખોલે છે ને જુએ છે, ટગરમગર બધું જુએ. આપણને આશ્ચર્ય થાય કે આટલી જલ્દી આંખ ખુલી કેમ ગઈ? હવે આંખ ખોલવાની જે એમની કામના છે એ સ્વાભાવિક છે કે પ્રાભાવિક છે? કેમ કે ડિલિવરી જૂના જમાનાની માફક અંધારી કોઠડીમાં નથી થતી. જે રૂમ હોય છે તેમાં પુષ્કળ અજવાળું હોય છે ટ્યુબલાઇટનો. જન્મ્યા પછી બાળકની આંખ ઉપર લાઇટનો સતત મારો એટલો જબરદસ્ત હોય કે એ પ્રભાવને કારણે એને આંખ ખોલ્યા વિના ચાલે જ નહીં. એ પ્રભાવથી ઉત્પન્ન થતી ક્રિયા. અને વંશ એ ક્રિયા ઉત્પન્ન થાય પછી આપણી આંખનો એક સ્વભાવ ઘડાઈ જાય કે ક્યાંય પણ લાઇટના થોડા પણ ઝબકારા થયા ને તરત આપણી આંખ તે તરફ વળે. આ જેટલી એડવર્ટાઇઝમેન્ટ માટે લાઇટના ઝબકારા થાય, શા માટે? એક જ લાઇટમાં ઝબકારા વિનાની એડવર્ટાઇઝમેન્ટ આપો તો કોઈ રસ્તા ઉપર ચાલતો માણસ એને જોશે નહીં. લપક ઝપક થતો રહેતો, જોવું હોય કે ન જોવું હોય, આંખનો સ્વભાવ એવો થઈ ગયો છે કે લપક ઝપક થઈ રહ્યું છે ને એટલે એક વખતે તો જોવાઈ જ જાય. ખ્યાલમાં આવ્યું ને તમને? અમારે એક ઓળખીતા હતા, એમને આપણી હિન્દુસ્તાની ફિલ્મો ઉપર બહુ જ ગુસ્સો. એટલે પોસ્ટર દેખાય ને ફિલ્મના, બહુ એમને ગુસ્સો આવતો કે આવા પોસ્ટરો કેમ લગાડો છો. અમે અવારનવાર સાથે ફરવા જતા પછી પોસ્ટર જુએ ને પછી કહે અરે બહુ ખરાબ છે. પણ જુઓ છો શા માટે? પણ સ્વભાવ જોવે પણ ખરા ને પોસ્ટરને, અને પાછા દુઃખી થાય. પછી મને સમજાવતા કે અમારા જમાનામાં એવું હતું કે કોઈ પણ હીરો હિરોઈન એક બિલાંતની અંદર આવતા નહીં, દૂરથી વાત કરતા. હું એમને કહેતો કે ભાઈ આવી રીતે આજકાલ વાત કરે તો દોડતા આવે ત્યાંથી જંગલમાં પેડમાંથી, પછી એક બિલાંત માપીને ડાયલોગ શરૂ કરે તો બહુ મોડું થઈ ગયું ને ડાયલોગ. એ કહે છે ના, એમ ન ચાલે, એ ડિસ્ટન્સ તો કાયમ રાખવો જ જોઈએ. વાત સાચી હશે કે ખોટી હશે, મુદ્દો એ નથી, પણ સ્વભાવ દરેકના જુદા જુદા હોય છે. આવી જાતની ફિલ્મ આવે તો આજના કોઈ છોકરાઓ જુએ જ નહીં પાછા, એ એક મોટી લફડો.
એટલે કોઈક વસ્તુ પ્રભાવથી થાય છે, કોઈક કામના સ્વભાવથી થાય છે, અને કોઈક કામના સંકલ્પથી થાય છે. સંકલ્પ, તેથી જ ભગવાન આજ્ઞા કરે છે, સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષત. જે સંકલ્પ પ્રભવ કામ છે તેના ઉપર તેમાં પહેલાં કાબૂ પાઓ. કેમ કે જે સ્વાભાવિક કામ છે એના ઉપર કાબૂ પાવવું સરળ વાત નથી. ઇન્દ્રિયસ્યાર્થે ભગવાન કેટલું સુંદર કહે છે, રાગદ્વેષ વ્યવસ્થિત. ઇન્દ્રિયના અર્થમાં રાગ અને દ્વેષ વ્યવસ્થિત છે. વ્યવસ્થિતનો મતલબ સમજો શું? અમારા રાજસ્થાનીમાં એક કહેવત છે, થાકે માકે બને નહીં, તારા બિના ચાલે નહીં. ગુજરાતીમાં એનો અર્થ તમે સમજી શકતા હો, તારું મારું બનતું નથી પણ તારા વિના ચાલતું એ નથી મારું. તો દરેક ઇન્દ્રિયનો પોતપોતાના અર્થ સાથે એવો જ સંબંધ છે કે થાકે માકે બને નહીં, તારા વિના ચાલે નહીં. એ કઈ રીતે? લાઇટ વિના આંખને ચાલતું નથી. અંધારામાંથી ઓચિંતા લાઇટમાં આવો, આંખો મીચાઈ જશે. અજવાળાથી ઓચિંતા અંધારામાં જાઓ, તમને સદંતર અંધાપો આવી જશે. થોડીક વાર ત્યાં એક્લેમેટાઇઝ થશો તો પછી અંધારામાં કંઈક દેખાવા માંડે. એટલે જે ધ્વનિ સાથે પણ એવું જ છે કે ધ્વનિને સાંભળ્યા વિના કાનને ચાલતું નથી. અને ધ્વનિ સંભળાય એટલે આપણને લાગે બહુ અશાંતિ છે, બહુ અશાંતિ છે. ફક્ત એક વાત જો, રાતના પંખા ચાલતો હોય, એસી ચાલતો હોય, એર કુલર ચાલતો હોય, ઓચિંતો બટન બંધ કરીને જો કેટલી શાંતિ અનુભવાય. પણ થાય શું કે આપણને એમાં સોવાની ટેવ પડી જાય, પછી ઘણાને એવું પણ થાય કે એ અવાજ ના આવે તો ઊંઘ ના આવે, એ અવાજ આવે તો માથાની ચંપી થઈ ગઈ હોય ને એવું લાગે. ચક્રમ ભ્રમતી મસ્તકે હોય ને તો આપણને લાગે કે આ બધું બરાબર સૂનું સૂત્રું છે, સમૂસૂત્રું છે બધું. તો એ દરેક ઇન્દ્રિય સાથે એક્ઝેક્ટ આ જ રીતે રાગ દ્વેષ વ્યવસ્થિત છે. તયોર્ન વશમ આગત છે તૌહ્યસ્ય પરિપંથીનો ભગવાન કહે છે. આ રાગદ્વેષને તમે ઓર્ગનાઇઝ નથી કરી શકતા તો આ રાગદ્વેષ તમારા પરિપંથી થઈ જશે. તમારી જે પણ કોઈ પ્રોગ્રેસ હશે એમાં આડે આવશે, કનડગત ઊભી કરશે. એને ઓર્ગનાઇઝ કરો, સરખી રીતે ઓર્ગનાઇઝ કરો. રાગદ્વેષ તમે નથી ઉત્પન્ન કર્યા. બહુ વધારે લાઇટ હોય તો આંખ મીચાઈ જાય. અક્ષર જો કેમેરામેન જ્યારે આપણી સામે ફ્લેશ છોડે ને તો બહુ સારા જે લીડરો હોય, હીરો હિરોઈન હોય, એમની આંખો મીચાતી નથી, ઓર ડોળા પાડીને જોવે. પણ ઓર્ડિનરી માણસને કેમેરાની ફ્લેશ ક્લિક થઈ નહીં ને આંખો મીચાઈ જતી હોય છે. કેમ? કે આપણા હાથની વાત નથી, સ્વભાવની વાત છે કે આટલી લાઇટને ઝીલવા માટે આપણી આંખ તૈયાર નથી. એને પ્રેક્ટિસ આપવી પડે. અમુક એવા સાઉન્ડને ઝીલવા માટે, જેમ તોપનો અવાજ હોય, આર્મી મેનના કાન ટેવાઈ જતા હોય છે. આપણા કાન ફટાકડા ફૂટે તોય આપણને બહુ કાનમાં સિસોટી વાગતી હોય. તો શું છે કે રાગ દ્વેષ જે આપણા દરેક ઇન્દ્રિયના, ટુ ધી એક્સટેન્ટ તમે એક વાત સમજો, દરેક નાના બાળકને જ્યારે સાકરનું દૂધ પીવડાવવામાં આવે ને એનું મોઢું બગડતું હોય છે. કેમ કે જન્મથી બાળક સાકરવાળું દૂધ પીતું નથી. માનું દૂધ પીતો હોય તેને ઉછીનતો જ્યારે સાકરવાળું દૂધ પીવડાવો, બચ્ચાને સાકર ગમતી નથી. અને પછી થોડુંક એને પીવડાવવાનું શરૂ કરો, પ્રોગ્રામિંગ શરૂ કરો. અંતે એવું થઈ જાય કે સાકર ન મળી હોય દૂધમાં તો દૂધ આપણને ફીકું લાગે. એ ક્યાં ગઈ મીઠાશ, દૂધની મીઠાશ? એટલે કેલું એ ફીકું લાગે, પુષ્ટિમાર્ગીઓને કેરીએ ફીકી લાગે. પછી તો લે મહારાજ સાકર મેળવાની શરૂ કરીને દરેક વસ્તુમાં સાકર, ખબર જ ન પડે. એટલે એક વાત સમજો, એક ચાયના ગ્લાસમાં, કપમાં 8 ચમચા સાકર,
તોય ફીકી લાગે, એવી એ સિદ્ધિ થઈ જાય. હો, આ બધી પ્રાભાવિકી કામનાઓ છે, સ્વાભાવિક કામના નથી. સ્વાભાવિક કામના જીવને એટલા સાકર ખાવાની હોતી નથી, એટલા મરચાં ખાવાની હોતી નથી, એટલું ખાટું ખાવાની હોતી નથી. એના જીભના, કાનના, આંખના, સ્પર્શના, જેમ સ્પર્શને પણ આપણે લ્યુકવાર્મ સ્પર્શ દરેક વખતે કમ્ફર્ટેબલ લાગતો હોય, અતિશય ગરમ કે અતિશય ઠંડો. મેં ઘણા બચ્ચાઓને જોયું છે, બચ્ચાના હાથમાં ઓછીને તો આપણે બરફ મૂકી દઈએ ને, બાળકને ખબર નથી પડતી, પણ એ કહે છે બળે છે, બળે છે, એમ કહેતા હોય છે બાળકો. બળે છે ક્યાં? એ તો ઠંડુ છે. બાળકને એક્ઝેક્ટલી એટલું જ અપોઝિટ લાગે છે કે આ બળી રહ્યું છે મારા હાથમાં કંઈક, કેમ કે આટલો બધો પિયર્સિંગ સ્પર્શ બાળક ટોલરેટ નથી કરતો સ્વાભાવિક રીતે. એટલે ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ, એમાં આપણા કરવાથી રાગદ્વેષ નથી થઈ રહ્યા. ઇન્દ્રિયનો ઇન્દ્રિય અર્થ સાથે રાગદ્વેષ વ્યવસ્થિત છે, એના ઉપર કાબૂ મેળવો. હવે કાબૂ મેળવો તો કેટલા હદ સુધી કાબૂ મેળવી શકાય? કે ઘરની રસોઈ બનાવી, હવે તો ખેર એ બધા વીતતા જાય છે, ગેસના ચૂલાને ઇલેક્ટ્રિક બધા આવી ગયા. બાકી નહીં તો ઘણી બધી સ્ત્રીઓ ઘરમાં રસોઈ બનાવવાના હાથનો ખીરા પકડીને ને આમ મૂકી શકતી હતી. એ મેં જોયું છે આંખેથી. હાથથી ખીરા ઉપાડીને ત્યાં મૂકી દે. કેમ બળતું નથી? કેમ કે પ્રાભાવિક જે કામના છે, પ્રભાવના રૂપે આપણે એને પાછો એમાં ફેસિલિટી અવેલેબલ છે કે તમે જે રીતે કરવું હોય તે કરો. તમે ઇતિહાસમાં સાંભળ્યું હશે કે જૂના જમાનામાં વિષકન્યાઓ હોતી હતી. વિષકન્યા એટલે શું? નાનપણથી એને વિષ પીવડાવવાનું શરૂ કરે થોડા પ્રપોર્શનમાં. અલ્ટિમેટલી એનો આખો બ્લડ કેમિસ્ટ્રી એટલી પોઈઝનસ થઈ જતી કે એનું થૂંક કોઈ ગળે ને તો એ મરી જાય. અમારા બિકાનેરમાં કીર્તનિયાજી એવા હતા. મારા પિતા મને બતાવતા હતા કે શરૂઆતમાં ભાંગ પીતા, પછી તાંબામાં ઉકાલીને ભાંગ પીતા, પછી સંખિયા, પછી ધતુરા. અંતે આ બધા નશાઓ જ્યારે ઓછા પડવા માંડ્યા ત્યારે એમણે એક માટલીમાં સાપ પાલ્યો અને દરરોજ સાપના માટલીમાં હાથ નાખીને સાપ કરડે તો એમને નશા ચડે, નહીં તો નશા જ ન ચડે. એટલે શરીરમાં બધી જ સુવિધાઓ અવેલેબલ છે. પોઈઝનને પચાવવાની પણ સુવિધાઓ અવેલેબલ છે, નથી એવું નથી, પણ એ પ્રાભાવિક રૂપે મોજૂદ છે, સ્વાભાવિક રૂપે નહીં. આપણે તો ભાંગ જ પીએ તો ગાંડા થઈ જઈએ, એ તો એના પર કક્ષાથી આગળ ગયા ને. એટલે સ્વાભાવિક જે રાગદ્વેષ છે ઇન્દ્રિયના અર્થ સાથે, તેના કારણે ઉદ્ભવ થતી કામનાઓ, એ કામનાઓ જુદી. પછી કન્ટિન્યુઅસ જે એન્વાયરમેન્ટમાં, જે એટમોસ્ફિયરમાં તમે રહી રહ્યા છો, તે એન્વાયરમેન્ટ અને એટમોસ્ફિયરના કારણે તમારા ઉપર પ્રભાવ પડવાથી એક કામનાઓ ઉત્પન્ન થાય. હું એક મારી જ વાત તમને બતાવું. એક વખતે મારે કાશ્મીર જવાનું થયું. ગરમીના દિવસો હતા. કાશ્મીરથી સીધો મુંબઈ આવ્યો બાય પ્લેન. ત્રાહી થઈ ગઈ મુંબઈમાં, રહેવાય નહીં, આટલી બધી ગરમી લાગે. પણ ત્યાં તો પાછો કિશનગઢ, જયપુરથી મને એક ઇન્વિટેશન આવ્યો મેરેજનો કે તમારે આવવું જ પડશે. જયપુર જઈને આવ્યો પાછો અને મુંબઈ આવે બહુ કમ્ફર્ટેબલ લાગી રહ્યું હતું. ઓહો, બહુ ઠંડક છે. એ જ મુંબઈનો ક્લાઇમેટ કાશ્મીરથી આવ્યો તો ગરમ લાગી રહ્યો હતો, ને એ જ જયપુરથી આવ્યો તો બહુ સુધિંગ લાગ્યો કે હા, મુંબઈ આપણું બહુ સારું છે. આ બધી જે કામનાઓ છે ને, એ સ્વાભાવિક નથી. જે એટમોસ્ફિયરમાં, જે એન્વાયરમેન્ટમાં આપણે રહી રહ્યા છીએ, તેને કારણે એ કામનાઓ આપણા ભીતર રૂપ લેતી હોય છે, પ્રભાવને કારણે. અને એ પ્રભાવ અને સ્વભાવથી જે ઉદ્ભવ થતી જે કામનાઓ, તેમાં પાછું આપણે સંકલ્પથી પણ ઉત્પન્ન કરી શકીએ, જેને ભગવાન આજ્ઞા કરે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह
सम्मोहात् स्मृति विभ्रम, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति। कोईपण विषयनो तमे कन्टिन्युअस ध्यान करो, ध्यायतो विषयान् पुंस संगस्तेषु उपजायते। कोईक ने कोईक एवा संजोगो निर्मित थशे। आ सृष्टिनो विधान ज एवो छे हो कि कन्टिन्युअस कोई विषयनो तमे ध्यान धरो, कोईक ने कोईक एवा संजोग विषय उत्पन्न थशे कि ए विषयनो ने तमारो संयोग थई जशे। दिस वे और दैट वे, बाय हुक और बाय क्रुक। संगस्तेषु उपजायते, संगात संजायते काम। अने ज्यारे संग थयो ते वखते तमने काम पॉजिटिव के नेगेटिव, एटले फॉर टेकिंग और फॉर रिजेक्टिंग, फॉर एक्सेप्टिंग और फॉर रिजेक्टिंग काम उत्पन्न थशे। संगात संजायते काम। अने एमां जराय खलल पड़ी तो कामात क्रोधो भी जायते, पाछुं क्रोध उत्पन्न थशे। अने एक वखते क्रोधना ट्रेपमां तमे आव्या तो क्रोधात् भवति सम्मोह, पछी तमे नॉन कॉम्प्रोमाइजिंग थई जाओ क्रोध आवतानी साथे ज। कामना लेवल पर तमे एने कंट्रोल करी शक्या होत, पण ज्यारे क्रोधना लेवल पर काम फूट्यो न ते वखते आपणे पछी आपणा कामने कंट्रोल नथी करी शकता। सम्मोह आपणने उत्पन्न थवा मागे छे। पछी एटले एक जातनुं जेम पक्षीने આપણે પાંજરામાં પૂરી દઈએ ને એવી આપણી મેન્ટાલિટી सम्मोहना પાંજરામાં પૂરાઈ જતી હોય છે, નોન કોમ્પ્રોમાઇઝિંગ। પછી આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા। વન્સ ક્રોધ આવ્યો, વન્સ કામ આપણો હવે સ્વાભાવિક કામ પ્રાભાવિક કામ થયો, પ્રાભાવિક કામથી સંકલ્પજન્ય કામ થયો, સંકલ્પજન્ય કામ પાછો જરા પણ કનડગત સ્પીડ બ્રેકર આવ્યો તો એમાં ક્રોધમાં પ્રગટ્યો, ક્રોધમાં પ્રગટ્યો નહીં કે આપણા માઇન્ડના ઉપર ચોમેર એક જાતનું પાંજરું ગોઠવાઈ જતું હોય છે અને દેન વી બીકમ નોન કોમ્પ્રોમાઇઝિંગ કે હવે આના વિના ચાલે નહીં। ક્રોધાત ભવતી सम्मोह। અને વંશ सम्मोह ઉત્પન્ન થયો તો सम्मोहात् સ્મૃતિ વિભ્રમ, પછી આપણને સ્મૃતિનો વિભ્રમ થવા માંડે। સ્મૃતિ વિભ્રમ એટલે આપણને પછી સાચી વસ્તુ શું હતી યાદ ના આવે, खोटी ज वस्तु बधी याद आवे मोहने कारणे। स्मृति भ्रंशात भगवान कहे छे बुद्धिनाशो। अने एक वखते तमने खोटी स्मृतिओ आववा मंडी त्यारे बुद्धिनाश थाय अने बुद्धिनाशथी प्रणाश थाय। तो आखा जे सेटअप छे आ तमे जुओ के मूल एना दरेके दरेक फैक्टर्स सर्गनी लीलामां इंडिपेन्डेंटली क्रिएटेड छे, पण एकबीजाथी जे रीते ऑर्गनाइज थाय छे तेमां मने एट्रेक्शन के रिपल्शन जेवुं कंईक थवा मांडे छे अने एना एक्शन रिएक्शननी आखी चेन ऊभी थती होय छे। आखो आ कामनो एक नेचर छे। अने भगवान गीतामां ते पण समजावे छे। एक खूबसूरती जो जेम भगवान त्या गीता में कहे काम एष क्रोध एष रजोगुण समुद्भव महाशनु महापापमा विद्यैनमेव वैरिणम। काम अने क्रोध तमारा रजोगुण थी पैदा थाय छे। पण पाछो एक एमां ब्यूटी छे के कामना सोर्सिस कया अने क्रोधना सोर्सिस कया। હવે એકંદરે આપણે જોઈએ તો આપણને એમ લાગે કે કામ ડિસસેટિસ્ફાઈડ કામ અથવા ફ્રસ્ટ્રેટેડ કામ ક્રોધને પેદા કરે છે, પણ એમાં બળતણ કોણ સપ્લાય કરી રહ્યો છે? જ્યારે કામ ક્રોધમાં કન્વર્ટ થયો તે વખતે એને બળતણ કોણ સપ્લાય કરે છે? તો એના માટે બહુ સુંદર વાત કહેવામાં આવી છે કે દરેક ક્રોધનો મૂળ ક્યાંક ને ક્યાંક આપણા અહંકારમાં રહેલો છે અને દરેક કામનો મૂળ ક્યાંક ને ક્યાંક આપણી મમતામાં રહેલું છે। અહંતા અને મમતામાં મૂળ રહેલા છે કામ અને ક્રોધના। હવે શિફ્ટિંગ કેવી રીતે થાય છે એ જુઓ તમે। આ બધી વાત હું તમને એટલા માટે સમજાવ્યું છું કે કામ અને કામ પુરુષાર્થને ડિફરન્શિએટ કેવી રીતે કરવા। સો દેર ઇઝ એ કામ એન્ડ દેર ઇઝ એ કામ પુરુષાર્થ, એને આપણે ડિફરન્શિએટ કરવો પડશે કે
હાઉ કામ ઇઝ ઓલવેઝ બ્લેમ્ડ, એને નિંદા કરવામાં આવી છે. અને કામ પુરુષાર્થને પછી પુરુષાર્થ તરીકે બિરદાવવામાં આવ્યું છે. અને ભગવાન પાછા એમ કહે છે કે કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યૈન વિને વૈરિણમ. એ જ ભગવાન પાછા ગીતામાં એમ પણ આજ્ઞા કરે છે કે ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. તો આવો કામ ધર્મથી અવિરુદ્ધ હોઈ કેમ શકે? એ બધા મુદ્દાઓ આપણે ચકાસવાના રહ્યા ને. તો એ જ્યારે ચકાસીએ ત્યારે આપણને એક પિક્ચર સાફ થાય કે જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે તે ક્રોધને ઉત્પન્ન કરવામાં બળતણ આવે છે અહંકારનો, આપણે અહંતાનો. જેટલી તમારી સ્ટ્રોંગ અહંતા એટલો તમારો ક્રોધ સ્ટ્રોંગ, જેટલી તમારી માઇલ્ડ અહંતા એટલો તમારો ક્રોધ પણ માઇલ્ડ, જેટલી તમારી સબડ્યુડ અહંતા એટલો તમારો ક્રોધ પણ સબડ્યુ થઈ જશે. અને અહંતા નહીં હોય તો ક્રોધ થાય નહીં. હા હા બળતણ તો શબ્દ નથી વાપર્યો ને, બળતણ જ કહેવાય ને. ફ્યુએલ, એને ભડકવા માટે બળતણ કહેવાય ને. હા હા, ખોટો શબ્દ નથી વાપર્યો ને. હા, મારી સારી ગુજરાતી જરાક એવી જ છે. હો, આ તમે કહો છો એટલે મારે ગુજરાતીમાં બોલવું પડે. બાકી મને પહેલાં હું ગુજરાતીમાં નહોતો બોલતો, બીકને મારે, કેમ કે કાંઈક બોલું ને કાંઈક અશુદ્ધિઓ થાય જ. અમારા એક શાસ્ત્રીજી છે, તો એમણે મને કહ્યું કે તમને શા માટે તકલીફ હોવી જોઈએ ગુજરાતી બોલવામાં? તમે સંસ્કૃતનું વ્યાકરણ ભણ્યા છો. નવનીત પ્રિય શાસ્ત્રીજીએ. મેં કીધું હા, સંસ્કૃતનું વ્યાકરણ તો ભણ્યો છું. બોલે બસ એ મુજબ બોલો ગુજરાતી. તો મેં એમને લખ્યું કે તમારું પત્ર મળ્યું. એમણે કહ્યું કે જે પહેલાં જ સેન્ટેન્સમાં ખોટું આવી ગયું, પછી સંસ્કૃત ક્યાં રહી? તો હવે સંસ્કૃતમાં ગુજરાતીમાં સંસ્કૃતમાં પત્ર મળ્યું હોવું જોઈએ, ગુજરાતીમાં પત્ર મળ્યો છે. મને બીક લાગી ગઈ કે આપણને ખબર પડતી નથી, ગતાગમ પડતી નથી ગુજરાતીની, એટલે આપણે બ્રજભાષામાં જ બોલવાનું વધારે. પણ તમે કહો છો એટલે બોલું છું ગુજરાતીમાં. પણ મને આઈ હોપ કે બળતણ શબ્દ મેં સાચો વાપર્યો, ખોટો તો નહીં વાપર્યો ને. બસ બસ તો વાંધો નહીં ભાઈ, મેરે કો કોન્ફિડન્સ મિલ જાય ને, કોઈ પૂછ લે તો. લેટ અસ હોપ કે બળતણ સાચો શબ્દ છે. તો અહંકારની જે અગ્નિ છે એનો ફ્યુએલ, ક્રોધની જે અગ્નિ, ક્રોધાગ્નિ છે એનો ફ્યુએલ આપણો અહંકાર બનતો હોય છે. અને તેવી જ રીતે કામાગ્નિ જે છે એમાં ફ્યુએલ આપણી મમતા બનતી હોય છે. જો આપણી મમતા તૂટી જાય ને તો કામ પ્રકટ થાય જ નહીં. જ્યાં પણ આપણને એક વાત સમજો, જેવી રીતે કાલે શ્રી મહાપ્રભુજીનું આપણે વાક્ય જોયું કે વિદ્યમાન અર્થમાં જેનો વિષય વિદ્યમાન હોય તેને અર્થ કહેવાય, અને જેનો વિષય અવિદ્યમાન હોય તેને અર્થ કહેવાય, અને જેનો વિષય વિદ્યમાન ન હોય તેને કામ કહેવાય. તો એક મુદ્દો સમજવા જેવો છે કે જ્યારે પણ આપણને કોઈક વિષય વિદ્યમાન છે અને વિદ્યમાન છે ને એનું કામ ઉત્પન્ન થયું, પણ એ વિદ્યમાન વિષયમાં જો મમતા આપણી તૂટી ગઈ અને એક વખતે આપણને એમ થયું કે ના આ મારું નથી. મમતાના 3 લેવલ હોય છે, પાછા એ સમજો. મારું નથી પણ મારું બની શકે છે, મારું હતું, મારું છે અને મારું બની શકે છે. એ 3 લેવલમાં ક્યાંય પણ મમતા કામ કરતી હોય તો કામ ઉત્પન્ન થઈ જાય. પણ 3 લેવલ ઉપર મમતાના 3 ડાયમેન્શન જે તૂટી ગયા, ભાંગી પડ્યા, આપણને એમ લાગે કે ન તો આ વસ્તુ મારી હતી ક્યારેક, ન મારી છે, ના મારી થઈ શકે છે. કામ સબસાઇડ થઈ જશે.
ક્યાંક ને ક્યાંક આપણને ખૂણામાં, મનના ખૂણા ખાંચરામાં એવો વિશ્વાસ હોય છે, અવ્યક્ત વિશ્વાસ, કે છોય ભલે હમણાં મારી નથી પણ થઈ જશે મારી, લેટ મી ટ્રાય. એ જે લેટ મી ટ્રાય, બસ દેટ જનરેટ્સ કામ. ખ્યાલમાં આવ્યું ને તમને? આખી આની જે મેકેનિઝમ છે તે આ જાતનું છે. બસ લેટ મી ટ્રાય. હવે મમતાના આ ત્રણમાંથી કોઈ પણ પાસા હોય. હું એક તમને સાચી વાત બતાવું. હું બનારસ 2 વર્ષ ભણવા રહ્યો. એ ધર્મશાલામાં રહ્યો હતો. એ બનારસની ધર્મશાલામાં આજે પણ હું જે રૂમમાં હું રહ્યો હતો તે જાઉં તો મને એમ લાગે કે આ મારું રૂમ છે. અરે ધર્મશાલાનું રૂમ મારું લાગવું શા માટે જોઈએ? તે વખતે લાગતું હતું ને કે મારું છે. હવે તો રહેતોય નથી, જતોય નથી. તો એ 2 વર્ષ ત્યાં રહ્યો, એના કારણે મનના સંસ્કાર એવા પડી ગયા કે જ્યારે પણ બનારસ જાઉં ને એ રૂમને જોઉં ને, મને લાગે કે હા જો આમાં કોઈને સાથે લઈ જાઉં, દેખાઉં કે આ અમારો રૂમ. ખ્યાલમાં? ઠાકોરજીની કૃપા છે કે મને કામ નથી થતો એ રૂમ માટે. વૈષ્ણવોને આવું પણ થઈ જાય છે કે 5 વર્ષ દર્શન કરે પછી ઠાકોરજીમાં દાવો કરી દે કે આ ઠાકોરજી અમારા છે. કથા જુદી. જો કે હોય ધર્મશાલાના ઠાકોરજી, એ બાલકે ડિસોન કરી દીધા હોય ને તમારા હોય નહીં, એટલે ઠાકોરજી ઘાટના ન ઘરના ક્યાંય ના નહીં રહી ગયા. પાછો કેસો ચાલતો રહે બંનેની વચ્ચે. આવા બધા લોચાઓ તો થતા જ હોય છે, મમતાના અને કામના. પણ એમાં મુદ્દો એક સમજવાનો છે કે ક્યાંય પણ મમતાની કાંઈક સ્મૃતિ, મમતાની અનુભૂતિ કે મમતાની આશા આપણા ભીતર કામ પેદા કરતી હોય છે. ઘણી વખતે મમતાની અનુભૂતિ નથી હોતી, પણ મમતાની આશા હોય ને તો એ કામ પેદા કરી દે. તમે છાપામાં વાંચ્યું હશે કે જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક પરણવા ગયા તે વખતે કેટલાક છોકરા, કેટલાક છોકરીઓએ એને હડતાલ, સત્યાગ્રહ કર્યો કે અરે અમારે પરણતું, તમે ક્યાં પરણી જાઓ છો? અરે ભાઈ, પરણી રહ્યા છે એમાં કેમ તમે કનડગત ઊભી કરો? કાંઈક આશા છે કે એક ચાન્સ લેવા દો ને, લેટ મી, કદાચ શાયદ વો ભૂલ જાય, શાયદ વો લौट आए, એના ઠેકાણે મારી પાસે આવી જાય તો વાંધો શું છે? તો શાયદ વો ભૂલ જાય, શાયદ વો લौट आए, એ મમતાની કાં તો સ્મૃતિ, કાં મમતાની અનુભૂતિ, કાં મમતાની આશા આપણી ભીતર કામ પેદા કરતી રહી છે. એક્ઝેક્ટ એ જ રીતે ક્રોધની, અહંકારની સ્મૃતિ, અહંકારની અનુભૂતિ, અથવા આમ કરતાં મારો અહંકાર સચવાશે અને આમ નહીં કરું તો મારો અહંકાર અંતે ઘવાઈ જશે, બસ તરત ક્રોધ આવશે. તમને વસ્તુ પર ક્રોધ નથી આવતો, મારો અહંકાર ઘવાવો ન જોઈએ તેના ઉપર ક્રોધ આવે છે. આપણે એમ સમજીએ છીએ કે વસ્તુ પર ક્રોધ આવે છે. કોઈ વસ્તુ પર ક્રોધ નથી આવતો. મારું અહંકાર ન ઘવાતું હોય તો તમે જે કરો ને, મર્ડર કરો, ચોરી કરો, છુનાલી કરો, બધું કરો, મારો અહંકાર ઘવાવો ન જોઈએ. મારો અહંકાર ઘવાયો તો તરત આપણને પછી ક્રોધ આવે. તરત આપણને એમ થાય કે મેરી ભેંસ કો ડંડા ક્यों મારા, તેરે બાપ કા ઉસને ક્યાં ખાયા. અરે ભાઈ, તારી ભેંસને દંડો માર્યો, તને થોડી માર્યો, પણ પછી મેરી ભેંસ, અહંકાર આવી જાય તો મેરી ભેંસ કો દંડા ક્यों મારા. ભાઈ, એ અહંકાર ક્યાંય પણ ઘવાતો હોય ને તો તરત આપણને ગુસ્સો આવે. તો આખી મેકેનિઝમ અહંકાર અને અહંતા મમતાની આવા જાતની છે. પણ કન્ટિન્યુઅસલી ઘડિયાળના પેન્ડુલમની માફક અહંકારમાંથી થતા ક્રોધ કોઈક વખતે કામમાં ડીજનરેટ થઈ જતા હોય છે, અને મમતામાંથી ઉત્પન્ન થતા કામ કોઈક વખતે અહંકારમાં ડીજનરેટ થઈ જતા હોય છે. એની પેન્ડુલમ જેવી પ્રોસેસ હોય છે આપણા મનની ભીતર. અને એ પ્રોસેસ જ્યારે સ્ટાર્ટ થઈ ગઈ ત્યારે આપણે એના ઉપર કંટ્રોલ નથી પામી શકતા. ભાગવત બહુ સુંદર એટલા જ માટે કહે છે, કામમ દહંતિ કૃતિનો નનુ રોષ દૃષ્ટ્યા રોષમ દહંતમ ઉતતેન દહંત્યસંયમ સોયમ યદંતરમલ નિવિશન બિભેતિ કામઃ કથનનું પુનરસ્ય મનશ્રયેત. કામને બાળી દે છે, પણ બાળવા માટે બળતણ ક્યાંથી લાવે છે? અહંકારથી. કામમ દહંતિ કૃતિનો નનુ રોષ દૃષ્ટ્યા રોશન દહંતમ. રોષ પણ એટલો જ બાળી રહ્યો છે એમને, તેને બાળી નથી શકતા કેમ કે અહંકાર પ્રબળ થઈ ગયો.
અને વાઇસે વર્સા રિલેશન છે એની બ્યુટી તમે જુઓ કે જે વખતે આપણને અહંકાર સબડ્યુ થવા માંડે ને અને મમતા વધવા માંડે તો એ કામ એટલો જ પ્રજ્વલિત થવા માંડે. અહંકાર મમતા વધતી જાય ને આપણો અહંકાર ડાયલ્યુટ થતો જાય. એટલે જ મમતામાં કોઈક જાતનું દૈન્યમાં કલ્મિનેશન થતું હોય છે. કેમ કે જેની પાસે જેનામાં આપણે મમતા હોય તેના બાબતમાં આપણને કામ ઉત્પન્ન થાય. જેમાં આપણે કામ ઉત્પન્ન થાય તેની સામે ગામમાં ભલે આપણે વાઘ બનીને ફરતા હોઈએ પણ તેની સામે આપણે બકરું બનીને જ પહોંચી જઈએ. એ સ્થિતિ હોય છે. કામાર્તા હિ પ્રકૃતિ કૃપણાશ ચેતના ચેતનેશુ. દીનતા એમાં આવવી કામમાં સ્વાભાવિક છે. અને ક્રોધમાં દીનતા નથી આવતી. ક્રોધમાં એક જાતનો દીનતાનો વિરોધી દર્પનો ભાવ જાગતો હોય છે. તો દૈન્ય અને દર્પ એ પાછા એના ડેવલપમેન્ટ રૂપે થતા હોય છે. ક્રોધના અહંકારના જ દૈન્ય અને દર્પ ડેવલપમેન્ટ છે. મમતાનો ડેવલપમેન્ટ દૈન્યમાં થાય અંતે. એટલે મમતા કામ અને દૈન્ય અને અહંકાર ક્રોધ અને દર્પ. ક્રોધ આપણો સક્સેસફુલ થયો તોય દર્પ થાય. બ્યુટી જોવા જેવી છે. ક્રોધ સક્સેસફુલ થયો તોય દર્પ થાય અને ક્રોધ સક્સેસફુલ ન થયો વિફલ થયો તો માત્સર્ય થઈ જાય. પાછો જ્યાં આપણે ક્રોધ ન કરી શકતા હોય તો અદેખાઈ આવી જાય. એના કરતાં આગળ સ્ટેજ વધી. એમ જ્યાં આપણો દૈન્ય સફળ ન થયો ત્યાં આપણને પાછો મોહ થઈ જાય કામના પ્રોગ્રેસમાં. એટલે ફની જોક છે પણ હકીકતમાં છે કે રસ્તા ઉપર એક ભાઈ ચાલતા હતા અને કોઈ ફેશનેબલ છોકરી જતી હતી. એને ઘૂરતા ઘૂરતા એ ગયા અને કચરાના ડબ્બામાં પડી ગયા. તો સાથે ચાલનારાએ બધાએ ઠેકડું ઉડાવ્યું કે યાર તમે આવી રીતે કેમ બેધ્યાન થઈને ચાલો, કચરાના ડબ્બામાં પડી ગયા તમે. અને કહ્યું તમે ખોટું અર્થ સમજી રહ્યા છો. આ તો ભગવાનના દિવ્ય સંકેત છે કે આ નહીં મળે તો મારું સ્થાન એ જ છે. આનો ઉપાય ક્યાંથી શોધવો? આનો કેવી રીતે ઉપાય શોધવો? એમાં ભગવાનના દિવ્ય સંકેત લાગે માણસને. હો પાછા કે આ ન મળે તો દૈન્યની પરાકાષ્ઠા ને એની સામે દૈન્ય પ્રકટ થાય એટલું જ નહીં, આ મોહ પ્રકટ થઈ ગયો કે ન મળે તો મારું સ્થાન પછી કચરાનો ડબ્બો જ છે, બીજું કોઈ સ્થાન જ મારા માટે બચી નહીં ગયો. આટલો બધો મોહ. તો એક સમજવાની મુદ્દા છે કે આ આખી મેકેનિઝમ છે, જે મેકેનિઝમમાંથી જે કામ અને ક્રોધ એકબીજામાં શિફ્ટિંગ પેન્ડુલમ તરીકે થઈ રહ્યા છે, એમાંથી કામ પુરુષાર્થને કેવી રીતે બહાર કાઢવો. શું હોય તો આ કામ ન રહીને કામ પુરુષાર્થ થાય, અને શું ગડબડ થઈ જાય તો કામ પુરુષાર્થ નહીં રહીને કામ થઈ ગયો, જેની ડેવલપમેન્ટ આ બાજુ છે. તો એના માટે સબસિસ્ટમને જાણવી બહુ જરૂરી છે કે ધર્મ અને મોક્ષના બ્રેકેટમાં ઉત્પન્ન થતા અર્થ અને કામ કોઈ દિવસે આ બગાડમાં જતા નથી, અને અર્થ અને કામના બ્રેકેટમાં પ્રકટ થતા ધર્મ અને મોક્ષ પણ અંતે આ બગાડના એમનું ભાવિ નોંધાઈ જતું હોય છે કે આ બગાડનો તમારો ભાવિ નોંધાઈ ગયો. કેમ કે અર્થ અને કામના બ્રેકેટમાં જ્યારે આપણે ધર્મ પુરુષાર્થ કરી રહ્યા છીએ, કેમ કે આપણને એમ લાગે કે જેમ કાલ પરમ દિવસે 2 પ્રશ્નો આવ્યા ને, તમે જુઓ પ્રશ્નોથી જ તમને ખ્યાલ આવશે સરખી રીતે કે આજકાલ જીવન વ્યસ્ત થઈ ગયો છે. સેવા માટે કોઈને ફુરસત મળતી નથી. સેવા માટે ફુરસત મળતી નથી એટલે પછી ઘરમાં સેવા કોણ કરી શકે? આજે ઘરમાં સેવા કોણ કરી શકે? એટલે હવેલીમાં ચાલુ રેડીમેડ દર્શન કરી આવવું. નથિંગ રોંગ. વાત સમજો. ફુરસત શા માટે નથી? કે કામમાં બિઝી છો. કામમાં બિઝી શા માટે છો? કેમ કે એ જે કામ તમે કરી રહ્યા છો એ કામને તમે તમારા લાઈફનો ગોલ માન્યો છે.
એ ગોલની તમે જેટલી કિંમત આંકી આટલી તમે ભગવાનની કે ભગવત સેવાની કિંમત નથી આંકી. ડિવેલ્યુએશન કર્યું તમે. જે ડિવેલ્યુએશન ન કર્યું હોય એના કમ્પેરિઝનમાં, એ ડિવેલ્યુએશનનો મોહ ન જાગ્યો હોય તમને, તો આવો વિચાર સ્ફુરે કેમ? આવો વિચાર ન સ્ફુરે. લાઈફ વ્યસ્ત થઈ ગઈ છે તો પત્ની સાથે રહેવાનું બંધ કરી દો, એ કોઈ છોડતો નથી પાછો. લાઈફ વ્યસ્ત થઈ ગઈ છે, છોકરાઓને પેદા કરવા બંધ કરો, એ બધી વ્યસ્તતામાં છોકરાઓએ પાછા પેદા કરી દે. ભગવત સેવાનું કે ભલે લાઈફ બહુ વ્યસ્ત થઈ ગઈ છે, હવે કેવી રીતે કરવી સેવા? મતલબ કે છોકરા છૈયાની અને વાઈફની કે પતિની જેટલી હેસિયત છે તમારા કામના રિલેશનમાં, એટલી હેસિયત એટલી સ્ટેટસ તમારે ઠાકુરજી અને ભગવત સેવાની નથી. યુ હેવ ડિગ્રેડેડ ઠાકુરજી એન્ડ ઠાકુરજી સેવા ટુ ધીસ એક્સટેન્ટ. દેટ્સ ફોર યુ આર બિઝી, not because you are businessmen, but because you have become busy with some other things. That's why you cannot spare your time. That's the crux of it. આવી રીતે આખું સેટઅપ છે કે કામ પુરુષાર્થ જ્યારે ધર્મ અને મોક્ષના બ્રેકેટમાં હોય છે તે વખતે તમે દરેક વસ્તુ, એટલે હું તો ત્યાં સુધી જોઉં છું કેટલું બધું લોકો શાદીમાં જાય, એક ઘંટા બે ઘંટા શાદીના જલસા એટેન્ડ કરે. જૂના જમાનામાં શાદીમાં આટલા બધા પ્રોગ્રામ્સ નહોતા થતા જેટલા હવે પ્રોગ્રામ થવા માંડ્યા. એમાં બધા ભાગ લે, તેના ફુરસત છે. ગેટ ટુગેધરમાં ફુરસત છે, કિટી પાર્ટી માટે એક ફુરસત છે. સેવા, પોતે સેવા કરવી હોય ઘરમાં, પોતે ભાગવતનું પારાયણ કરવું હોય તો ફુરસત નથી. સવારથી ઉઠીને છાપું વાંચે તો કોઈ પણ ખબર છોડે જ નહીં, બધી વાંચી જાય. જાણે કોઈ ન વાંચશું તો આપણે રખડી પડશું દુનિયામાં. હવે ભાગવતના એક અધ્યાયથી છાપાનો કોઈ પણ પાનનો ઓછામાં ઓછો 8 ગણો તો મોટો હોય જ છે. આટલો હોય તો 8 ગણો છાપા આખો વાંચી જાય તેની ફુરસત છે, પણ ભાગવતનો એક પાના વાંચવાની ફુરસત નથી. કેમ કે લાઈફ વ્યસ્ત છે ને, બહુ બિઝી લાઈફ છે. સમજતા કેમ નથી તમે? કોણ ફુરસત ક્યાં છે? તો છાપામાં કેવી રીતે ફુરસત છે? દેટ મીન્સ કે જે ન્યૂઝ તમને દુનિયાના વાંચવામાં જેટલો કામ છે તમારો, એટલો કામ ભગવાનના ન્યૂઝ વાંચવામાં તમને નથી. મેટર ઇઝ ઓવર. મેટર ઓવર થઈ ગઈ ને. એટલે ઓર્ડરિંગમાં આપણે ઓર્ગેનાઇઝેશનમાં ગડબડ કરી છે. પછી આપણને બધું રેડીમેડ જોઈએ. પછી રેડીમેડ જોઈએ એટલે કેવી રીતે? એક વાત સમજાવું તમને. મને એક અમેરિકન ભાઈએ બતાવી વાત. કે એમના વડીલ માંદા પડ્યા, મોટા વેલ ટુ ડુ પર્સન. તરત છોકરાને ખબર કરી, હવે તમારા બાપુજી માંદા થઈ ગયા છે. એકદમ ધાડ પાડીને પ્લેનમાં આવી ગયા જ્યાં માંદા પડ્યા ત્યાં. સારામાં સારી હોસ્પિટલમાં એડમિશન અપાવી દીધું, સારામાં સારા ડૉક્ટર સાથે કન્સલ્ટ કરાવી લીધી, બધી ફેસિલિટી ટ્રીટમેન્ટની ઊભી કરીને, કફન પણ મંગાવીને તૈયાર રાખી લીધું. પછી હોટલમાં સુવા ગયા. રાતના 2-2:30 વાગે પાછા પિતાજી ગચ્છંતી થઈ ગયા. એટલે હોસ્પિટલવાળાએ ફોન કર્યું કે ભાઈ હવે તમારા પિતાજી ચાલ્યા ગયા છે, એટલે કફન સુધીની તો તૈયારી કરી છે, પાછું મને કેમ ઊંઘતા જગાડ્યો? માણસ બહુ બિઝી છે, જાગી નથી શકતો, આટલી મહેનત કરી છે તો. એટલે રિલેશન એ જ લેવલ ઉપર આપણા પછડાઈ ગયા છે બિઝી હોવાને કારણે. પણ રિલેશન એ ઉપર પછડાઈ ગયા છે, પણ જ્યાં રિલેશન મેન્ટેન કરવું હોય ત્યાં પાછું આપણે એવું નથી કરતા. કોઈ બિઝનેસ સાથે નેગોશિએશન કરવું હોય ને તો રાતના 3 વાગ્યા સુધી પણ મીટિંગ ચાલી શકે, એવું ન ચાલે એવું નથી.
રાતના 3 વાગ્યા સુધી એ મિટિંગ ચાલે. એ આખી વ્યવસ્થા આપણે ટાઈમ ટેબલમાં, આપણા દેહમાં જે આપણી ઇટિનરી છે એમાં આપણે બધી ફેસિલિટી રાખીએ છીએ. એવા એમ્પ્ટી સ્લોટ પણ રાખીએ છીએ કે નેગોશિએશન કરવા માટે કેટલો સમય જાય છે, એ બધા સ્લોટ રાખીએ છીએ. પણ હવે એ સ્લોટમાં ભગવાનનો ક્યાંય સ્થાન નથી, બિકોઝ કે ભગવાન હેઝ બીકમ રેડીમેડ સપ્લાય. એક રેડીમેડ આઇટમ છે એને સપ્લાય કરો, બસ તૈયાર પતી ગઈ. માલ તૈયાર હોય તો કોણ પછી કરવા જાય? તો એટલે જ માર્ક્સ કહેતો હતો, જો કે ભગવાન કરે કે ભવિષ્યવાણી સાચી ન પડે, પણ માર્ક્સ એમ કહેતો હતો કે પરણવું એ એટલી બેવકૂફી છે કે 1 ગ્લાસ પાણી પીવા માટે બાલ્ટીને ગલામાં લટકાવીને ફરવું. એમ આજે વૈષ્ણવને એમ લાગે છે કે સેવા કરવી, કહેતા નથી કે એટલી બેવકૂફી છે કે એક ભક્તિ, એક મનોરથ, એક મઠડી માટે ઘરમાં ઠાકોરજીને ગાળવા. અરે રેડીમેડ બધા માલ તૈયાર મળે છે, પરચેસ કરો ને, પ્લેસ ધી ઓર્ડર એન્ડ આઇટમ ઇઝ સપ્લાયડ. આ કમર્શિયલ ટેન્ડન્સી છે. અર્થ અને કામની વચ્ચે તમે ધર્મ અને મોક્ષને મૂકી રહ્યા છો. જે બ્રેકેટિંગ છે ને, બ્રેકેટિંગ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે. બ્રેકેટને સુધારો. બ્રેકેટને સુધારશો તો તમને બધી વાત પાછી થાલે પડી જશે. અને જો આ જ બ્રેકેટ રહેવાના હોય કે બિટવીન અર્થ અને કામ, ધર્મ અને મોક્ષ આવવાના હોય, there is no way out, there is no way out, nothing can be conveyed, nothing can be communicated. પેલા અંગ્રેજ કલેક્ટરની જેમ બોર્નિયોમાં કંઈક પણ વાત કહેશું ન પણ તો એમાંય પાછું એ જ લોચો થશે કે એ કહેશે કે ભાઈ તમે પ્રેમથી રહ્યા, ઘણું કરો, તો પાછું એમાંય એક માણસને ખાઈ જાય કોઈ લોકો. એટલે કરણં કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કરણ કર્તા જે છે, જે કરણ છે, એના જે કર્મના જે નેચર છે એમાં પણ પાછા 4 ભેદ છે. એટલે જે કોમ્પ્લેક્સિટી ઉત્પન્ન થાય છે વિસર્ગનેમાં, ઓર્ગેનાઇઝેશનમાં, એ બહુ જ હાઈલી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે. એટલે એમાં આપણને સિસ્ટમને સુધારવી પડશે. પ્રોસેસ બધી સાચી છે, પ્રોસેસમાં નથિંગ રોંગ. એક વાત સમજો, જ્યારે પણ સ્પેલિંગ મિસ્ટેક થાય છે ને, ત્યારે લેટરમાં મિસ્ટેક નથી હોતી, લેટરના ઓર્ડરિંગમાં મિસ્ટેક થાય છે. લેટર તો બધા એ જ સાચા છે ને, A to Z જે લેટર છે તે જ બધા લેટર વાપરવાના છે. પણ આપણને ખબર નથી પડતી. હું તો મારી વાત કહું, બીજાની વાત શા માટે કહું, કે મારે BAમાં એડમિશન જોઈતું હતું અને એમાં એપ્લિકેશનમાં હતું સ્કૂલના, કોલેજના, કે તમને કયા સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ છે. મને ખરેખર ચેસમાં બહુ ઇન્ટરેસ્ટ, બીજા સ્પોર્ટમાં મારી ચાંચ ન ડૂબે. બહુ વિચાર્યું કે CHASE કે CHESS, મેં કહ્યું ચાલ યાદ જ નથી આવતું કેવી રીતે ચેસને સ્પેલ આઉટ કરવું. અને પ્રથમગ્રાસે મક્ષિકા પાતા અહીંયા જો સ્પેલિંગ મિસ્ટેક થાય ને એ એપ્લિકેશન રિજેક્ટ થાય એટલે મેં નીલ કરી દીધું. ચોકડામાં તો કોઈ સ્પેલિંગ નથી હોતી ને, જવા દેવાની નૌકા કિનારે કિનારે, આપણે ચોકડો કરી દીધો. કોઈ સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ નથી. સ્પેલિંગ લખીએ તો વાંધો આવે ને, સ્પેલ કરવાનું જ નહીં, સ્પેલ આઉટ જ નહીં કરવાનું કે શેમાં ઇન્ટરેસ્ટ છે. એમ માણસ છુપાઈ રહ્યો છે પોતાની જાતને. જે ખરેખર મનમાં જે ભાવના છે અર્થકામને પ્રધાનતાની, એને સ્પેલ આઉટ નથી કરતો કે આ મારો અર્થકામને મારી લાઈફ પ્રધાન બનાવી છે મેં, તેથી હું સેવા નથી કરવા માગતો. ચોખ્ખું સ્પેલ આઉટ કરી દે ને તો ધર્મ ભોગવાય નહીં, મોક્ષ ભોગવાય નહીં. પણ મારી માફક આપણે સ્પેલ આઉટ નથી કરતા માગતા. અને તેથી કહે છે કે ના ના, ટાઈમ ઓછો છે એટલે જ્યાં પણ રેડીમેડ મળે ત્યાંથી લઈ લો ને. ખોટી ભાંજડ કરવાથી આ યુગમાં શું ફાયદો? પણ વી આર નોટ સ્પેલિંગ આઉટ કરેક્ટલી વોટ ઇઝ ધેર ઇનસાઇડ અવર માઇન્ડ એન્ડ હાર્ટ. દેટ્સ ધ મેઇન પ્રોબ્લેમ. એટલે આ કર્મ, કામને કામ પુરુષાર્થ તરીકે જો આપણે એક્સેપ્ટ કરવો હોય, અર્થને અર્થ પુરુષાર્થ તરીકે એક્સેપ્ટ કરવો હોય, તો એની પ્રોપર બ્રેકેટિંગની જરૂરત છે. પ્રોપર બ્રેકેટમાં એને મૂકો. આ જ કામ પુરુષાર્થ થઈ જશે, આ જ અર્થ પુરુષાર્થ થઈ જશે. અને ઇમ્પ્રોપર બ્રેકેટિંગ કરશો તો એ ધર્મ અને મોક્ષ પણ અર્થ અને કામના બ્રેકેટમાં આવતા અર્થ પુરુષાર્થ કે કામ પુરુષાર્થના જ પાર્ટ બની જશે. અને દે વિલ સીઝ ટુ બી ધર્મ એન્ડ મોક્ષ વિલ સીઝ ટુ બી ધ મોક્ષ. આ આખી એની ભૂમિકા છે. તે ભૂમિકા સમજીને આપણે કામ પુરુષાર્થને સમજશું ને તો આપણને આ પૃથ્વી રાજાના ચરિત્રમાં
ક્યાંય પણ કોઈ કઠિનાઈ ઊભી નહીં થાય. તેથી જ એક વાત ધ્યાનથી સમજો, ભગવાન ગીતામાં શું કહે છે? સ્વે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિમ લભતે નર. દરેક માણસ પોતપોતાના કર્મમાં જો નિરત રહે તો એને ખરેખર સિદ્ધિ મળી જતી હોય છે. હવે દરેક માણસ પોતપોતાના કર્મમાં નિરત રહે તો એને સિદ્ધિ મળે છે. એ પોતપોતાના કર્મમાં પોતે શું છે એનો અહંકાર સ્પષ્ટ નહીં હોય તો પોતાનું કર્મ શું છે કેવી રીતે સ્પષ્ટ થશે? એટલે મેજર રોલ છે પાછો અહંકારનો. મેજર રોલ છે અહંકારને કામને સુધારવામાં કે કામને બગાડવામાં. એમ મેજર રોલ છે કામનો અહંકારને સુધારવામાં કે અહંકારને બગાડવામાં. એક જ કામ આપણે જો શાસ્ત્રથી ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ, એ જે અવિરોધી કામ છે એ કરશું તો એ આપણા અહંકારને પણ ડાયલ્યુટ કરશે અને પ્રપોર્શનેટ બનાવશે, આઉટ ઓફ પ્રપોર્શન નહીં બનાવે. એટલે જ એક વાત ધ્યાનથી સમજો કે જ્ઞાન માર્ગ હોય કે કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, દરેક ઠેકાણે કર્મ માર્ગમાં સ્વે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિમ લભતે નર. આ વિધાનથી ભગવાને અહંકારની મહત્તા કર્મ માર્ગમાં સ્વીકારી છે. અહમ બ્રહ્માસ્મિમાં જો અહમ ન હોય તો બ્રહ્માસ્મિનું તમને ભાન કેવી રીતે થાય? એટલે અહંકારનો પણ એક પોઝિટિવ રોલ છે. એ પોઝિટિવ રોલ જ્ઞાન માર્ગમાં પણ છે, ભક્તિમાં પણ અહમનો પોઝિટિવ રોલ હોઈ શકે છે કે તવાહમ અસ્મિ, હું તારો છું પ્રભુ, હું તારો છું પ્રભુ. એ જે ભાવ અહંકારનો છે એનો પોઝિટિવ રોલ છે. અને એ પોઝિટિવ રોલ ધર્મમાં અને મુક્તિના બ્રેકેટમાં અહંકાર વર્ક કરતો હશે તો એમાં પુરુષાર્થ સિદ્ધ થઈ જશે. અને ધર્મના બ્રેકેટમાં, ધર્મ અને મોક્ષના બ્રેકેટમાં આ અહંકાર કામ નહીં કરતો હશે તો એ કામને બગાડશે. એવી જ રીતે કામના માટે પણ એમ કહેવામાં આવ્યું છે, ભગવાન ઉપનિષદમાં ચોખ્ખું કહે છે કે નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હવે એની ખૂબસૂરતી તમે જુઓ કે એક વખતે જે કામ તમને ઉત્પન્ન થઈ રહ્યો છે તે કામ કઈ જાતનો? સ્વભાવથી ઉત્પન્ન થાય, પ્રભાવથી ઉત્પન્ન થાય, એ મોટે ભાગે આત્મકામ હોય છે. કેમ કે તમારા સ્વભાવથી જે કામ ઉત્પન્ન થયો, એક સામાન્ય દાખલો લો કે આપણા ભીતર પાણીનો અમુક પરિમાણ બોડીમાં રહેવો જોઈએ, સચવાવવો જોઈએ. વધારે પાણી ઇવોપરેટ થાય તો બોડીને ફંક્શન કરવામાં કંઈક કનડગત ઊભી થતી હોય છે. એ કનડગત ઊભી થાય છે તેને કોરસ્પોન્ડિંગ આપણને તરસ લાગતી હોય છે. તરસ એક કામ છે, પણ તરસ લાગે છે શા માટે? કેમ કે સ્વભાવ જે છે ને બોડીનો કે આટલો વોટર તમારા બોડીમાં રહેવો જોઈએ, એટલું વોટરનું કન્ટેન્ટ તમારા બોડીમાં રહેવું જોઈએ. એમાંથી જ્યારે ઉણપ આવે, ઓછપ આવે ત્યારે તમને તરસ લાગે એટલે કામ ઉત્પન્ન થયો. એ સ્વાભાવિક કામ છે. આ કામ કોઈ દિવસે બગાડ નથી કરી શકતો. આ કામ કોઈ દિવસે બગાડ નથી કરી શકતો, અહંકારને ડિસ્ટર્બ નથી કરી શકતો. કેમ કે આ કામ જે છે તે તમારા અહંકારનો પાર્ટ છે. યુ ડિઝાયર વોટર, you want to drink water because you are made of water. So it's a part of your self-awareness that since I am made of water, so I must have a certain amount of water element within my body. That's a demand, એટલે biological demand છે. એ જે છે નેચરલ કામ છે, એને આમાં બગાડનો સંભાવના નથી. તેથી જ ભગવાન ગીતામાં એ પણ કહે છે સ્વભાવ નિયતં કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ. સ્વભાવ નિયત કર્મને કરતા માણસને પાપ નથી લાગતો. ત્યારે પાપ ક્યારે લાગે છે? જે તમારો સ્વભાવ નથી એ સ્વભાવ તમે બે રીતે તમે એક્વાયર કરી શકો.
કાં તો કોઈકના પ્રભાવને કારણે. તમે જે સ્વભાવ તમારો નથી તે કોઈકના પ્રભાવને કારણે તમે એ સ્વભાવ તમે આર્ટિફિશિયલી ઊભો કર્યો તમારો. હવે વંશ તમે આર્ટિફિશિયલી સ્વભાવ ઊભો કર્યો કે જે ગળું તમારે ખાવાની આવશ્યક. નાનપણમાં એક વાત સમજો, નાના દરેક બાળકને ગળ્યું શા માટે ગમે છે? કેમ કે એની બોડીને એટલા શુગરની રિક્વાયરમેન્ટ છે, એટલી બોડીને એટલા શુગરની રિક્વાયરમેન્ટ છે. એ જો શુગર સપ્લાય ન થાય તો બાળકનું ડેવલપમેન્ટ ન થાય. સો there is a taste bud on our tongue કે જે શુગર માંગે છે. એ સહજં કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. એ વખતે બાળક જ્યારે શુગર ખાય છે તે વખતે નુકસાન નથી થતો, પણ પછી એનો આપણને એડિક્શન થાય ખાધા પછી. ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર ન વશમ આગચ્છેત તો યસ્ય પરિપંથિનો. પછી આપણે ડેવલપ કરીએ એમાંથી કે શુગર ખાધી ને, હવે દૂધમાં શુગર ખાધી, પછી દૂધમાંથી પેડા બને, એ મીઠા દૂધનો પેડો બન્યો છે એમાં પાછી સાકર ઓર ભૂરકાવે. હજી એટલી સારી વાત છે કે એને પાછી સાકરમાં બોલીને નથી ખાતા. અને પાછી ડાયાબિટીસ થઈ જાય તો ડાયાબિટીસની ગોળી પણ રસગુલ્લાની ચાસની માલે, કેમ કે ટેવ પડી ગઈ છે, એના વગર રહેવાતું નથી. તો પછી મરવાનો જ મોકો આવે કે નહીં? એટલે સમજવાની વાત છે કે જે સ્વાભાવિક વસ્તુ હતી, જે સ્વાભાવિક કામના હતી, એને જુદા જુદા પ્રભાવોથી જે વખતે એ આઉટ ઓફ પ્રપોર્શન વધી રહી હતી તે વખતે આપણે થોડી કેર લીધી હોત તો ઇટ કુડ હેવ બીન વેલ મેનેજ. તે વખતે આપણે કેરલેસ હોઈએ છીએ, તે વખતે મેનેજ કરતા નથી, એને આપણા મેનેજમેન્ટ કરતા નથી સરખી રીતે. એટલે પછી આઉટ ઓફ પ્રપોર્શન જ્યારે એ જ વસ્તુ વધે ત્યારે પછી અનમેનેજેબલ થઈને અંતે આપણને પણ પ્રાણઘાતક થતી હોય છે. આંખ ચાલી જાય, કિડની ફેલ થઈ જાય, ધીકડું થાય, પૂંછડું થાય, માથું ભારી થાય, પ્રેશર વધી જાય, ઘાવ રૂજાય નહીં, બધા લફડા થાય. લફડા શા માટે થયા? કે પેલું નાનપણનું જે સાકર ખાવાની જે રિક્વાયરમેન્ટ હતી વિચ વોઝ એ નેચરલ, એને આપણે અનનેચરલી પછી એક્વાયર કરી લીધી. જે સ્વાભાવિક હતું એને પ્રભાવને કારણે અને સંકલ્પને કારણે આપણે પછી વધારે વિકરાલ રૂપમાં પ્રસ્તુત કરી. એટલે એને વિકરાલ રૂપમાં, તેથી જ ભગવાન આજ્ઞા કરે છે કે જે સહેજ કામ છે એ તો નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો જ્યારે આત્મકામના તરીકે તમે કોઈક વસ્તુની કામના કરો છો ને, તો તમને એ કામનામાં કોઈ દિવસે વ્યાઘાત કે વ્યવધાન જણાતો નથી. પણ જ્યારે તમે વિષય તરીકે એ જ વસ્તુને કામના કરો ત્યારે એ કામના પાછી વ્યાઘાત અને વ્યવધાન ઉત્પન્ન કરનારી થઈ જતી હોય છે. એટલે જ ભગવાન અહીંયા પૃથ્વીના જ ધ્રુવના પ્રસંગમાં આવી ગયું કે ભગવાને એને મુક્ત નહોતો કરવા દેવો રાજ્ય કરાવવા માટે. એટલે આત્મા તરીકે પ્રભુએ એને અનુભવ પોતાનો ન કરાવ્યો, પણ સર્વાત્મા તરીકે કરાવ્યો. પણ એક લોજિકલ જે સર્વાત્મા છે એને તો આત્માનો મારો આત્માનો મદાત્મા પણ હોવું જોઈએ કે નહીં? પણ તે વખતે ક્લોઝ થઈ ગયો. પણ એ તો ભગવાન લીલાના પાર્ટમાં હતું, એટલે એની કેર ભગવાને લીધી છે. પણ જ્યાં ભગવાન કેર નથી લેતા ત્યાં આપણે પ્રોસેસને સિસ્ટમનો પાર્ટ બનાવવાની સિફત કેળવવી જોઈએ. અને એ જો કેળવીએ તો આખો કામ જે છે તે કામ નહીં રહીને કામ પુરુષાર્થ બની શકે છે. અને કામ પુરુષાર્થ બને તેનું વર્ણન અહીંયા પૃથ્વીરાજાના ચરિત્રમાં કરવામાં આવ્યું છે. જે કયા ઓર્ડરમાં પાર્ટિસિપન્ટ ઇન્ટ્રોડ્યુસ કરશે પોતે બતાવશે. પૃથ્વીરાજાના ચરિત્રમાં જો કે કામના મહાપ્રભુજી એક ઓર ખુલાસો કર્યો છે કે કામના પ્રકટ થવાના 11 સેન્ટર છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એ બંનેને કંટ્રોલ કરનારો મન, એમ કરીને 11 સ્થાન છે કામના સેન્ટરના, જ્યાં કામ ઉત્પન્ન થાય છે. અને એમાં એક સુંદર એક વસ્તુ એ છે સમજવાની કે મોટે ભાગે એક વાત એની
જુઓ કે કહેવા માટે એમ કહેવાય છે કે ઇનિશિયલ સ્ટેજમાં ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષ વ્યવસ્થિત, એટલે ઇન્દ્રિય જે છે તે વિષયના મને રાગ છે કે દ્વેષ છે એની ઇન્ફોર્મેશન મનને આપતી હોય છે. મનનો કોઈ દિવસે કોઈ પણ વિષય સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી હોતો. મનનો કોઈ પણ વિષય સાથે રૂપ રસ ગંધ સ્પર્શ કે કોઈ પણ ક્રિયા સાથે મનનો ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી હોતો. થ્રુ ધી મીડિયમ ઓફ ઓર્ગન્સ જ થતો હોય છે, આંખ નાક કાન વડે. પણ ઇન્દ્રિયોને જે કામ ઉત્પન્ન થાય છે એ એકચ્યુઅલી એઝ એ મેટર ઓફ ફેક્ટ કામ ઇન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને મનમાં ઉત્પન્ન થતો હોય છે. તેથી જ કામને માટે એક બહુ સુંદર શબ્દ વપરાયો છે સંસ્કૃતમાં, મનસીજ. કામ જે છે તે મનસીજ છે, મનમાં પેદા થાય છે. જેમ સરસીજ કમલ, સરોવરમાં જેમ કમલ ઉત્પન્ન થાય એમ મનમાં કામ ઉત્પન્ન થતું હોય છે. અને પછી મનમાં જ્યારે કામ ઉત્પન્ન થાય પછી એ બધી જ ઇન્દ્રિયોને, 10 ઇન્દ્રિયોને ને ઇન્ક્લુડિંગ ઇટસેલ્ફ બધાને એ રીતે પરસ્યુટમાં ઇન્વોલ્વ કરતો થાય છે. એટલે મનસીજ જે કામ છે એ જ મનસીજ જ કામ પાછો મનને, संस्कृत में कितना सुंदर शब्दों ना प्रयोग है वो देखो, काम के लिए एक मनमथ शब्द भी है. तो मनमाथी उद्भवेलो काम अंते तकलीफ कोने आपे छे? इंद्रियोने नहीं, पोताने ज, मनने ज. એટલે જ મનમથ પણ કામને કહેવામાં આવે છે. કામ મનમથ છે, મનસીજ છે, મનમાંથી ઉત્પન્ન થાય છે ને મનને મનની મથામણ કરી દેતો હોય છે. એટલે અસ્ત વ્યસ્ત થઈ જાય મન, તિતર બિતર થઈ જાય. ઇન્દ્રિયોને એકચ્યુઅલી ઇન્દ્રિયમથ નથી કામ હોતો. ઇન્દ્રિયથી તો કામને ઇન્ફોર્મેશન મળે છે મનને, પણ મનમાં ઉત્પન્ન થયા પછી મનસી જ મનમથ થઈ જતો હોય છે. પણ એક વાત સમજો કે ઠાકુરજીને એટલા જ માટે સાક્ષાત મન્મથ કહ્યું કહેવામાં આવ્યું છે કે ઠાકુરજી મન્મથના પણ મન્મથ છે. એટલે એ જે સિસ્ટમ છે ભક્તિની સિસ્ટમ, જે આશ્રયની સિસ્ટમ, એમાં ધર્માર્થ કામ મોક્ષને જો આપણે ઓર્ગેનાઇઝ કરીએ તો એ સાક્ષાત મન્મથને સબડ્યુ કરી શકશે. સબડ્યુ કરી શકશે, ઓવરપાવર કરી શકશે એ નહીં કરી શકે. એ આખી સિસ્ટમ અહીંયા ભાગવત કહેવા માગે છે. અને એ પૃથ્વીરાજાના ચરિત્રમાં કેટલી સુંદર રીતે વર્ણવાય છે. આ ભાગ લેનારાઓ તમને સમજાવશે. મને મનુષ્ય